ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો બધા? તો હવે આપણે આજથી 12થની શરૂઆત કરશે, જેની અંદર પાર્ટ 2નું કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો એના વિશે આજે અભ્યાસ કરવાનો. આમ તો આ ચેપ્ટર વિશે તમે 10માની અંદર પણ ભણી ગયા હો. અમને 10માની અંદર ભણ્યા હતા એનાથી થોડુંક આગળ વધારશે, એટલે એના કરતાં થોડુંક આની અંદર વધુ અભ્યાસ કરવાનો છે. તો આમ જોઈએ તો કોઈ પણ વસ્તુ આપણે દેખાવા માટે પ્રકાશ અવશ્ય જરૂરી છે. પ્રકાશ છે એ હોય તો જ કોઈ વસ્તુ દેખાય. તો બે રીતે વસ્તુ દેખાય. એક તો સ્વયં ઉદ્ગમ હોય તો, જેમ કે સૂર્ય, પછી જુદા જુદા સ્ટાર, પછી કોઈ લાઇટ હોય તો એ એલઈડી, હેલોજન લેમ્પ કે સાદો લેમ્પ કે XYZ ઉદ્ગમ હોય તો દેખાય. અને બીજું કોઈ સપાટી પર પ્રકાશ આપાત થાય, જેમ કે આ બોર્ડ તમને દેખાય તો બોર્ડ ઉપર પ્રકાશ આપાત થાય અને આપાત થઈને પરાવર્તન થશે, તમારી આંખમાં જશે. અને આંખની અંદર જો કે આંખની રચનાને તમે અભ્યાસ કરી ગયા કે અહીંયા જે લેન્સ હશે, અહીંયા રેટિના હશે, તો રેટિના ઉપર જ્યારે આ પ્રકાશ પડે તો દૃષ્ટિચેતા ઉત્તેજિત થાય અને એને કારણે આ વસ્તુ આપણે જોઈ શકીએ. એટલે કોઈ પણ વસ્તુ જોવા માટે પ્રકાશ અગત્યનું છે. એટલે કુદરતને આપને આંખ છે એ એકદમ સારામાં સારું પ્રકાશીય ઉપકરણ આપેલું છે, જે તો કે કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકીએ નહીં, જુદા જુદા વિવિધ રંગ પણ જોઈ શકીએ. તો જુદા જુદા રંગો માટે જુદી જુદી તરંગ લંબાઈ જવાબદાર છે. એની ચર્ચા આપણે અત્યારે બહુ ઝાઝી નથી કરતા, પણ આપણે આંખની રચનાની અંદર એ બધી ચર્ચા કરશે. આ જે તરંગો છે એ તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે, જે આંખના રેટિના ઉપર આપાત થાય અને આપણે જોઈ શકીએ. એની તરંગ લંબાઈ લગભગ 400 નેનોમીટરથી સ્ટાર્ટ કરીને, કારણ કે આ પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે એવું જુદા જુદા પ્રયોગો દ્વારા સાબિત કરી શકાય કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, જેની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 750 નેનોમીટર જેટલી છે, જે આપણે જોઈ શકીએ અને દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખવામાં આવે. આમ તો જો આનો કોઈ ફિક્સ ગાળો ન હોય, પણ જુદા જુદા વ્યક્તિ ઉપર પ્રયોગ કરી અને આ લિમિટ નક્કી કરવામાં આવે. ઓછામાં ઓછા લગભગ તરંગો તમે કયા ઓળખી શકો? તો કે 400 નેનોમીટર. પછી કોઈ માટે ધારો કે 400 કરતાં પણ નીચા 390 નેનોમીટર તરંગ લંબાઈ જોઈ શકાતા હોય, અને કોઈને 750 કરતાં વધુ તરંગ લંબાઈ જોઈ શકાતા હોય. એ વ્યક્તિ ઉપર ડિપેન્ડેડ. પણ મોસ્ટ ઓફ છે, ધારો કે 100 વ્યક્તિ ઉપર પ્રયોગ કરો તો મોસ્ટ ઓફ આની વચ્ચે તો કે જે તરંગ લંબાઈ ધરાવતા તરંગો એ જોઈ શકાય. તો આને દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખવામાં આવે. દ્રશ્ય પ્રકાશ લગભગ 400 નેનોમીટરથી 750 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા તરંગોનો બનેલો છે એવું માનવામાં આવે. હવે આ જે તરંગો છે એ તરંગો તો કે ખાસ કરીને પ્રકાશના તરંગો એ ખૂબ જ ઊંચા વેગ સાથે ગતિ કરે છે. એનો વેગ છે પહેલાં એવું માનવામાં માપી શકાય નહીં, પણ જુદા જુદા પ્રયોગો દ્વારા માપવામાં આવ્યો કે આ વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ શૂન્યાવકાશમાં 2.99 ગુણ્યા, આમ તો હજી ઘણા બધા પોઈન્ટ આવે, 99, 7, 92, 45, 99 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, પણ એપ્રોક્સિમેટલી આને 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. 2.99, પછી 7, 92, 45, 8 ગુણ્યા 10⁸, એટલે ઘણો બધો ચોકસાઈપૂર્વક એનો વેગ માપવામાં આવ્યો. એ વેગ એપ્રોક્સિમેટલી આપણે આખા ચેપ્ટરમાં જે ઉપયોગ લે એ આટલો વેગ લે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલો એનો વેગ લે. આટલા વેગ સાથે આ તરંગો ગતિ કરે. બીજું કે ખૂબ જ ઊંચી ઝડપથી ગતિ કરતા તરંગો છે. એ સિવાય શૂન્યાવકાશમાં વેગ છે. ખાસ કરી માધ્યમમાં તરંગોનો વેગ નથી, માધ્યમમાં તરંગનો વેગ બદલાશે. એની ચર્ચા પણ આપણે કરશી. 11મા ધોરણમાં પણ ચર્ચા કરી. તરંગનો વેગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો બદલે. આ ઉપરાંત આ પ્રકાશના તરંગો એ સુરેખ માર્ગે ગતિ કરે. આ જે તરંગો એ સુરેખ માર્ગે ગતિ કરે, શૂન્યાવકાશની અંદર સુરેખ માર્ગે ગતિ કરતા હોય. તો આ પ્રકાશ માટે ખાસ અગત્યની બાબત છે
કે પ્રકાશના તરંગો છે એ સુરેખ માર્ગે ગતિ કરે અને ખૂબ જ હાઈલી વેલોસિટી ધરાવતા તરંગો હોય, ખૂબ જ ઊંચી ગતિ ઉર્જા અથવા ગતિ ધરાવતા તરંગો હોય, જે લગભગ અત્યાર સુધી જેટલી બધી વસ્તુ આપણે જોઈ અથવા જેનો અભ્યાસ કરી એ એક પણ આટલી ઝડપ ધરાવતા નથી. આ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ, આને તમે કિલોમીટરમાં લ્યો તો અહીંયા 10⁵ થઈ જાય કિલોમીટર પર સેકન્ડ. 3 લાખ કિલોમીટર પર સેકન્ડ હાઈલી વેલોસિટી ધરાવતા આ તરંગો છે અને એ તરંગો હંમેશા સુરેખ માર્ગે ગતિ કરે. તો આના વિશે જો આપણે અભ્યાસ છે એ આગળના ચેપ્ટરમાં 8મા ચેપ્ટરમાં પણ કરશે. આ તો કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો આના જે તરંગ લંબાઈ ખૂબ જ નાની છે. ખૂબ જ નાની એટલે કે ધારો કે અહીંયા હું તરંગ દર્શાવું તો આની તરંગ લંબાઈ 2 ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર અથવા 2 ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર, એ તરંગ લંબાઈ ધારો કે આની વચ્ચેની કોઈ પણ લઈ લ્યો 5000 અથવા 500 નેનોમીટર લઈ લ્યો ધારો, તો આનો મતલબ શું થાય 500 × 10⁹ મીટર અથવા 5 × 10 આમાંથી 2 ઘાત ઓછી કરી દઉં, 2 મિનિટ આપો તો 7 મીટર અને સેન્ટીમીટરમાં આપવી તો 5 × 10⁵ સેન્ટીમીટર. તો આને તમે 0.00005 સેન્ટીમીટર કહી શકાય, સેન્ટીમીટરમાં કહ્યો તો. હવે જે એટલે ખૂબ જ નાની તરંગ લંબાઈ છે. તો વ્યવહારમાં જે પણ વસ્તુ ઉપયોગ કરી, ધારો કે આ ચોક છે, આ ચોક તો કે 7 સેન્ટીમીટરનો છે, આ ચોક કેટલો છે 7 સેન્ટીમીટર છે. તો આનો મતલબ જો હું આ ચોક કરતાંય મોટું આ દર્શાવ્યું પણ વાસ્તવિક સ્થિતિમાં મારે આટલું અંતર દર્શાવવું હોય તો આ બે વચ્ચેનું અંતર લગભગ તમને દેખાય જ નહીં. આમાં તમે જો સ્કેલમાં તમે લ્યો, આ 0 હોય, પછી આ 1 હોય, આ 2 હોય, 3 હોય, 4 હોય, 5, તો આ 2 કાપા વચ્ચેનું અંતર કેટલું હશે જો તો કે 0.1 સેન્ટીમીટર. એ પણ માન તમને દેખાતું હોય તો આ બે વચ્ચેનું અંતર તો આટલું હશે, આનાથી પણ ખૂબ જ નાનું. તો એ લગભગ દેખાવું પોસિબલ જ નથી. તો આમ તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય તો એને કારણે શું થશે જો એને કારણે તો કે આ જે તરંગો છે એ તરંગો આમ ધારો કે આમ અતિ નાના વેવ્સ હશે તો આનો માર્ગ એ આ વેવ્સ પ્રકારને બદલે તમને લગભગ કેવો દેખાય સુરેખ માર્ગ દેખાય. તો જે સુરેખ માર્ગે ગતિ કરે છે એ સુરેખ માર્ગને કિરણ તરીકે ઓળખવામાં આવે, રેસ તરીકે એને ઓળખવામાં આવે, કિરણ તરીકે તમે ઓળખી શકો. તો આ જે એક પ્રકાશનું તરંગ છે ગતિ કરે એને કિરણ કહી શકાય, કારણ કે આ બે શૃંગ વચ્ચેનું અંતર અતિ નાનું હોય. અતિ નાનું એટલે કે જે વ્યવહારમાં વસ્તુ દેખાય એના કરતાં પણ અતિ નાનું. એટલા માટે લગભગ આપણે એને સુરેખ માર્ગે ગતિ કરતું લઈને સુરેખ માર્ગ જે છે એને તમે કિરણ કહી શકાય, રેસ કહી શકાય. હવે જો આવો કિરણોનો સમૂહ આવે, આ કિરણોનો સમૂહ હોય તો કિરણોના સમૂહને કિરણ બીમ અથવા તો અહીંયા કિરણ પુંજ કહી શકાય. આ જે કિરણોનો સમૂહ છે એને કિરણ પુંજ કહી શકાય. કિરણ પુંજ એટલે લાઇટ બીમ તમે તરીકે ઓળખી શકો, રેસ બીમ અથવા તો લાઇટ બીમ તરીકે ઓળખી શકો. કિરણોનો સમૂહ જેને કિરણ પુંજ તરીકે ઓળખી શકાય. ધારો કે આમ ટોર્ચ કરો તો ટોર્ચમાંથી અનેક કિરણો નીકળે, અથવા તમે લેઝર લાઇટ કરો તો લેઝરમાંથી અનેક કિરણો નીકળે. તો એનું જે આખું સમૂહ હોય કિરણોનો સમૂહ, એ કિરણોના સમૂહને લાઇટ બીમ તરીકે ઓળખી શકાય. તો એ કિરણ પુંજ તરીકે ઓળખી શકાય. તો આમ તમે જો આ ચેપ્ટરની અંદર આ જે પ્રકાશ છે એને વિદ્યુત ચુંબકીય તરંગો લેવાને બદલે આપને કિરણ સ્વરૂપે લઈ અથવા કિરણ પુંજ સ્વરૂપે લઈ અને એનો અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરની અંદર આપણે પ્રકાશના લગતી પરાવર્તનની ઘટના, વક્રીભવનની ઘટના, પછી પ્રકીર્ણનની ઘટના વિશે અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત એના પ્રકાશીય ઉપકરણો આપણે, કારણ કે આ ચેપ્ટર કિરણ પ્રકાશશાસ્ત્ર ભણશી તો એ કિરણ પ્રકાશશાસ્ત્રને લગતી જે ઘટના છે, પરાવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન, આવી જે બધી ઘટનાઓ એ ઘટનાનો ઉપયોગ કરીને પ્રકાશીય ઉપકરણો બનાવવામાં આવે. જે પ્રકાશીય ઉપકરણો છે એ ઉપકરણો એટલે માઇક્રોસ્કોપ છે, ટેલિસ્કોપ છે, પછી આપણે આંખની દૃષ્ટિશક્તિ દૂર કરવા માટે જે લેન્સ પહેરી એટલે કે ચશ્મા પહેરી, એ જુદા જુદા
ચશ્મા એટલે જેટલા પ્રકાશી ઉપકરણો હોય, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, બાયનોક્યુલર, દૂરબીન તમે કહો, તો આવા બધા પ્રકાશીય ઉપકરણો કયા સિદ્ધાંત ઉપર કામ કરતા હોય, કઈ રીતે બનાવી શકાય, એનો પણ આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો હોય. તો આમ આ ચેપ્ટર એની અંદર આપણે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે પ્રકાશને નહીં લઈ, પ્રકાશને કિરણ સ્વરૂપે લઈ, રેઝ તરીકે લઈ, અને એ કિરણોનો જે સમૂહ છે એ કિરણોના સમૂહને કિરણપુંજ તરીકે લઈ અને આપણે અભ્યાસ કરવાનો. તો કિરણ કોને કહેવામાં એ ખાસ યાદ રાખવાનું કે પ્રકાશનું તરંગ જે સુરેખ માર્ગે ગતિ કરે એ સુરેખ માર્ગને દર્શાવવા માટે આપણે કિરણ શબ્દ ઉપયોગ કરે, અને એમાં ગતિની દિશા દર્શાવવા માટે તીર દર્શાવવામાં આવે. ધારો કે આ ડાયરેક્શનમાં જાય તો આ દિશામાં તીર મૂકવામાં આવે, અને આવા કિરણોનો જે સમૂહ બને એને કિરણપુંજ, લાઇટ બીમ તરીકે ઓળખી શકાય. તો આ એક બાબત ખાસ યાદ રાખવાની, કિરણ કોને કહેવાય અને કિરણપુંજ કોને કહેવાય એ તમે ખાસ યાદ રાખવાનું હોય. બીજું એવું પણ યાદ રાખવાનું કે આપણે કિરણ સુરેખ પથ ક્યારે લઈ શકાય, તો કે આપણે વ્યવહારમાં જેટલી બધી વસ્તુ ઉપયોગ કરી સેન્ટીમીટરના ક્રમની હોય, તો એના કરતાં જ્યારે ખૂબ જ ઓછું અંતર હોય, તરંગ લંબાઈ ખૂબ જ ઓછી હોય, ત્યારે એનો માર્ગ સુરેખ માર્ગ લઈ અને તમે અભ્યાસ કરી શકો. આમ તો જો આની અંદર બીજી પણ એક થિયરિકલ માહિતી છે. પ્રકાશને વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે લીધું હતું, એના પહેલાં તો કે ડેકાર્સીડ નામના વૈજ્ઞાનિકે પ્રકાશને કણ સ્વરૂપે લીધું હતું, અને એને એ કણને કોપરક્યુલસ એવું નામ આપ્યું હતું, પણ એ એટલું બધું પ્રચલિત ન થયું. પણ એ સમયે જે ન્યૂટન હતું એનું યંત્રશાસ્ત્રના બધા નિયમો, વેગમાન સંરક્ષણના નિયમો, આ બધું જ ગુરુત્વાકર્ષણ સંરક્ષણના નિયમ, ગુરુત્વાકર્ષણ, એના બધા નિયમોનો ઉપયોગ કરે ન્યૂટને ઓપ્ટિક્સ નામનું પુસ્તક રજૂ કર્યું, અને જેના દ્વારા તો કંઈ કણવાદને ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી. એટલે પહેલાં કણ સ્વરૂપે એને લેવામાં આવતું હતું, પ્રકાશને કણ સ્વરૂપે લેવામાં આવતું હતું. કણ સ્વરૂપે જ પ્રકાશનું ન્યૂટને પરાવર્તનની ઘટના સમજાવી હતી, વક્રીભવનની ઘટના સમજાવી હતી. કે તમે કદાચ અગાઉ છો એક દડાનું ઉદાહરણ જોઈ ગયા તો કે ધારો કે ન્યૂટને આને, આમ તો ડેકાર્સીડ નામના વૈજ્ઞાનિકે કણવાદ આપ્યો હતો, પણ એને ન્યૂટને આગળ વધાર્યો કે આ પ્રકાશ છે એ જુદા જુદા કણોનો બનેલો હોય, અને આ કણો સ્થિતિસ્થાપક દ્રઢ બનેલા, અને જ્યારે ગતિ કરે તો આની જગ્યાએ તમે દડાનું ઉદાહરણ વિચારી શકો. દડો દિવાલ સાથે અથડાય તો એટલા જ ખૂણે, જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પાછું આવશે. આ સ્થિતિસ્થાપક અથડામણ એને લીધી હતી. અને જો કોઈ કણ છે, સૂક્ષ્મ કણ, અમુક અંશના ખૂણા આની સાથે અથડાય તો આની અંદર જો આના વેગમાનના બે ઘટક પડે, એક તો કે આના બે ઘટક પડે, એક આ દિવાલને લંબ ઘટક અને એક દિવાલને સમાંતર. તો દિવાલને લંબ ઘટક જ વેગમાનની અંદર, આ ધારો કે ખૂણો થીટા હોય તો પી કોસ થીટા, આ વેગમાન પી સાઇન થીટા. તો આની અંદર જો કોસ ઘટકમાં જ ફેરફાર થશે, સાઇન ઘટકમાં ફેરફાર થશે ને, અને એટલા જ ખૂણે પરાવર્તન થશે. આ જે દડો હોત તો જેટલા ખૂણે આપાત થયો એટલા જ ખૂણે પરાવર્તન થાત. એવું આપણે 5મા ચેપ્ટરમાં, 11મા ધોરણમાં 5મા ચેપ્ટરમાં ઉદાહરણ પણ જોઈ ગયા હતા. પહેલું બીજું ઉદાહરણ તમે હતું દડાનું ઉદાહરણ. તો જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન થાય. તો આ જો પ્રકાશને સૂક્ષ્મ કણ સ્વરૂપે લેવામાં આવે તો આમાં પરાવર્તનના નિયમનું પાલન થાય, સ્થિતિસ્થાપક અથડામણ થતી હશે. પછી ન્યૂટને એવું પણ ધાર્યું હતું કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો વેગ બદલાય. એટલે કે હવામાંથી પાણીમાં જાય તો એને એવું ધાર્યું વેગમાં વધારો થાય. આમ તો પછી તો એવું સાબિત થયું કે હવામાંથી પાણીમાં જાય તો વેગ ઘટે, પણ એને વક્રીભવનની ઘટના પણ સમજાવી હતી કણવાદ દ્વારા. પણ આ ચેપ્ટરમાં આપણે કણવાદનો ઉપયોગ કરવાનો નથી, તરંગવાદનો ઉપયોગ કરવાનો નથી. આ ચેપ્ટરમાં ફક્ત પ્રકાશને કિરણ સ્વરૂપે લઈ, પ્રકાશને શેના સ્વરૂપે? કિરણ સ્વરૂપે લઈ અને આપણે અભ્યાસ કરવાનો. તો પ્રકાશને જો કિરણ સ્વરૂપે લ્યો તો કિરણ સ્વરૂપે લઈને પ્રકાશનો અભ્યાસ કરવાનો હોય તો એમાં પહેલી એક ઘટના આપણે જોવાની છે પ્રકાશનું પરાવર્તન. કે પ્રકાશ છે એ પ્રકાશનું પરાવર્તન. તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ અગાઉ જોઈ ગયા 10માની અંદર કે પરાવર્તનના પણ તમે બે પ્રકાર આપી શકો. પ્રકાશના તો કે પ્રકાશનું જે પરાવર્તન છે એ પરાવર્તનના પણ તમે બે પ્રકાર આપી શકો. એક નિયમિત પરાવર્તન અને અનિયમિત. નિયમિત પરાવર્તન કોને કહેવાય? તો ધારો કે એક લીસી સપાટી ઉપરથી થતું પરાવર્તન છે,
કે આ રીતે આપાત થાય તો આ રીતે ધારો કે પરાવર્તન થાય તો આ નિયમિત પરાવર્તન છે. ખરબચડી સપાટી ઉપરથી થતું પરાવર્તન છે કે આ પ્રકાશનું કિરણ આપાત થયું તો આ ખૂણે પરાવર્તન થયું, આ એક પ્રકાશનું કિરણ આપાત થયું તો આ ખૂણે પરાવર્તન થયું. તો આ અનિયમિત પરાવર્તનનું ઉદાહરણ કે એ સિવાય બીજા તમે કોઈ પ્રકાશના કિરણો લ્યો, ધારો કે આ પ્રકાશનું કિરણ લ્યો તો આ અનિયમિત પરાવર્તનનું ઉદાહરણ. એટલે નિયમિત પરાવર્તન, અનિયમિત અને અનિયમિત પરાવર્તન. તો નિયમિત અને અનિયમિત કોને કહેવાય? તો એકદમ લીસી સપાટી પરથી થતું પરાવર્તન નિયમિત પરાવર્તન, ખરબચડી સપાટી પરથી થતું પરાવર્તન અનિયમિત પરાવર્તન. તમે કોઈ અરીસામાં તમારું પ્રતિબિંબ જોઈ શકો એના માટે નિયમિત પરાવર્તન જવાબદાર છે. તમે આ બોર્ડ ઉપર જોઈ શકો, પુસ્તક વાંચી શકો એના માટે અનિયમિત પરાવર્તન જવાબદાર છે. તો આ બે પરાવર્તન પ્રકાર પણ ખાસ યાદ રાખવાના. નિયમિત પરાવર્તન કોને કહેવાય? અનિયમિત પરાવર્તન. આ ઉપરાંત જો પરાવર્તનના નિયમો પણ ખાસ યાદ રાખવાના. પરાવર્તનના નિયમોની અંદર આપણે ચર્ચા કરીએ તો પરાવર્તનના નિયમોની અંદર જો ખાસ કરીને ધારો કોઈ એક સમતલ અરીસો છે તો સમતલ અરીસા પર ધારો કે આપણે એક અહીંયા સમતલ અરીસો વિચાર લે કે અહીંયા સમતલ અરીસો છે. તો આ જે સમતલ અરીસો છે આ ધારો કે એક સમતલ અરીસો છે. સમતલ અરીસો છે તો સમતલ અરીસા ઉપર ધારો કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થાય. આ સપાટીને દોરેલો લંબ, આ સપાટીને દોરેલો લંબ. અહીંયા ધારો કે એક પ્રકાશનું કિરણ આ લંબ સાથે અમુક અંશના ખૂણે આપાત થાય, આ થીટા જેટલા ખૂણ. અહીંયા ધારો કે સમતલ બનાવવું હોય તો સમતલ પણ વિચારી શકાય અને લંબ એવું સમતલ પણ વિચારી શકાય. આ ધારો કે એક સમતલ જ વિચાર લ્યો. આ એક સમતલ જ વિચાર લ્યો. તો આ જે સમતલ છે, આ સમતલ ધારો કે આ પ્રકાશનું કિરણ એક આપાત થાય, આપાત કોણ થીટા જેટલો, આ સપાટીને દોરેલો લંબ છે, આ આપાત કિરણ છે. તો પરાવર્તિત કિરણ એટલા જ ખૂણે અને એ જ સમતલમાં પરાવર્તન થાય. આ પરાવર્તિત કિરણ છે એટલા જ ખૂણે પરાવર્તન થશે. તો પરાવર્તિત જે કિરણ છે એટલા જ ખૂણે પરાવર્તન થશે, જેટલા ખૂણે આપાત થશે એટલા જ. અને જો આ રીતે દર્શાવીએ, આને તમે આ રીતે દર્શાવો તોય દર્શાવી શકો. આપાત કિરણ, આ સપાટીને દોરેલો લંબ, તો આ આપાત કોણ, તો જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન થશે. આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ. આપાત કોણ, પરાવર્તન કોણ, આ સપાટીને દોરેલો લંબ. એટલે આના માટે ધારો કે એવું વિચારો તમે, ધારો કે આખો બોર્ડ છે એ આપાત અરીસો વિચાર લે. તો અરીસો હોય તો વિચારો. તો આના માટે ધારો કે અહીંયા હું એક સપાટીને દોરેલો લંબ વિચારો. આ ચોક છે, વ્હાઇટ કલરનો ચોક, એ સપાટીને દોરેલો લંબ. આ અરીસો છે, આ આપાત કિરણ થયું, આ આપાત કિરણ થયું. આ જે યલો કલરનો ચોક એ આપાત કિરણ અને આ પિંક કલરનો ચોક એ પરાવર્તિત કિરણ. તો જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે પરાવર્તન. પણ લંબની આપાત કોણ આ બાજુ હોય તો પરાવર્તન કોણ આ બાજુ હોય. તો આના માટે જો પહેલો એક નિયમ બનાવવામાં આવે કે આપાત કોણ, અહીંયા આપાત કોણ માટે આઈ સિમ્બોલ વાપરો તો હાલે. ઇન્સિડન્સ એંગલ, માપ ખૂણો આઈ, આપાત કોણ. અને માપ ખૂણો આર, પરાવર્તિત કોણ. એટલે રિફ્લેક્શન એંગલ બે સમાન મૂલ્યના હોય અને લંબની સામસામે હોય. ધારો કે આ લંબ છે, વ્હાઇટ ચોક લંબ છે, તો જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે પરાવર્તન થશે. આ પહેલો નિયમ. બીજો નિયમ શું છે કે આપાત કિરણ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય.
આપાત કિરણ, સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં. આનો મતલબ શું થાય કે ધારો કે આ એક આપાત કિરણ છે, ધારો કે આ પિંક કલરનો ચોક પરાવર્તિત કિરણ, આ આપાત કિરણ, આ સપાટીને દોરેલ લંબ. તો અહીંયા ધારો કે એક હું સમતલ વિચારું, એ સમતલ ધારો કે આવું વિચારું તો આમ સમતલ થશે આખું, આ એક સમતલ થશે. તો આ જે સમતલ છે એ સમતલ, આ આખું એક સમતલ થાય, એ સમતલ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય, મતલબ આ ડાયરેક્શનમાં આપાત થાય તો આ દિશામાં પરાવર્તન થાય. પછી જો આમથી આપાત થતું હોય તો આમ અથવા આમથી આપાત થતું હોય તો આ ડાયરેક્શનમાં પરાવર્તન થાય. ત્રણે ત્રણ એક જ સમતલમાં આવેલા હોય. પછી બીજી એક બાબત ખાસ શું ધ્યાન રાખવાની, પરાવર્તન થાય ત્યારે કઈ બાબત ચેન્જ થશે તો કે એનો વેગ અચળીય, વેગ, આનો વેગ ધારો કે v હોય, આનો વેગ v હોય અથવા શૂન્ય અવકાશમાં c જેટલો, તો આનો વેગ c જેટલો જ રહે. આની તરંગ લંબાઈ લેમડા તો તરંગ લંબાઈ લેમડા, આવૃત્તિ ન્યુ તો આની આવૃત્તિ ન્યુ. તો બધી જ વસ્તુ સમાન રહે. પરાવર્તન જ્યારે થાય ત્યારે વેગ, તરંગ લંબાઈ લેમડા અને આવૃત્તિ ન્યુ અચળ હોય. તો આટલી વસ્તુ અચળ હોય, પણ બદલાય હું તો કે તીવ્રતા I અને ઉર્જા બદલાય. મતલબ આપાત તરંગ કરતાં પરાવર્તિત તરંગની તીવ્રતા બદલાઈ જાય અને ઉર્જા બદલાઈ જાય. આવું શા માટે થાય તો કે આ જે આપાત થયામાંથી અહીંયા જે કોટિંગ કરેલું હોય અરીસા પાછળ અથવા કોઈ પણ સપાટી હોય એ શોષણ કરે એટલે શું થાય, પરાવર્તિત પ્રકાશની તીવ્રતા ઓછી થઈ જાય. ધારો કે ઘણી વખત તમે જોયું હશે, તમે ઘરમાં એકદમ વ્હાઇટ કલર કર્યો હોય તો એક લાઇટ સ્ટાર્ટ કરો તો આમ અંદરો અંદર રિફ્લેક્શન થશે ને અજવાળું વધુ હશે. પણ એ જ બલ્બ એવા જ રૂમમાં ડાર્ક કલરના રૂમમાં રાખી દો તો કે તીવ્રતા ઓછી, કારણ કે જે પરાવર્તન થશે દિવાલ દ્વારા એ ઓછું થશે, તીવ્રતા ઓછી થઈ જાય, ઉર્જા ઓછી થઈ જાય. તો આ એક બાબત ખાસ ધ્યાન, આપાત તરંગને પરાવર્તિત તરંગમાં અચળ શું રહીએ તો કે વેગ અચળીય, કારણ કે એનું એ જ માધ્યમ છે એટલા માટે તરંગ લંબાઈ અચળીય, આવૃત્તિ અચળીય, પણ બદલાય તીવ્રતા અને ઉર્જા, તરંગની તીવ્રતા અને ઉર્જા બદલાય. બીજું અહીંયા દ્રઢ આધાર પરથી જો પરાવર્તન થાય તો કણા તફાવત પાઈ રેડિયન જેટલો. આપણે દોરી દ્રઢ આધાર પરથી દોરીનું પરાવર્તન જોયું તો શૃંગ આપાત થાય તો ગર્ત સ્વરૂપે પરાવર્તન, ગર્ત આપાત થાય તો શૃંગ. તો સેમ અહીંયા પણ એવું થાય કે પરાવર્તન થશે તો શૃંગ આપાત થશે તો ગર્ત તો શૃંગ, એટલે કડા તફાત પાય રેડિયન જેટલો થઈ જાય. એટલે આમ તો આ કદાચ ન યાદ રાખો તો હાલે, કારણ કે આ તો તરંગની અંદર આપણે જોઈએ, પણ આટલી બાબત તો ખાસ યાદ રાખવાની છે કે આપાત કોણ, પરાવર્તન કોણ સમાન હોય. પછી આપાત કિરણ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય, તો આટલી બાબત ત્રણ નિયમો ખાસ યાદ રાખવાના. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય, આપાત કિરણ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય, પરાવર્તન થાય ત્યારે વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ અચળ જ હોય, તીવ્રતા અને ઉર્જા બદલાય અને ઘટાડો થાય, અને તરંગ સ્વરૂપે લ્યો તો કડા તફાત પાય રેડિયન જેટલો થઈ જાય. ફેઝ ડિફરન્સ છે એ કડા તફાત પાય રેડિયન જેટલો થઈ જશે. તો આટલી બધી બાબત ખાસ યાદ રાખવાની. આ એક નોટ બનાવતા જો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને ટેક્સ્ટમાં બધી બાબત નહીં આપી હોય, ખાસ કામ આવશે. એટલે આટલી બાબત છે તમારે ખાસ નોંધી લેવાની. કદાચ તમને ટેક્સ્ટમાં એટલું બધું વ્યવસ્થિત નહીં આપ્યું હોય, પણ આટલી બાબત નોંધ કરી નાખજો. હવે જો આના દ્વારા જે પણ પ્રતિબિંબ રચાય એ પ્રતિબિંબ કેવું હોય, આ પરાવર્તનનો નિયમ છે એ નિયમિત પરાવર્તન નહીં લાગુ પડે, અનિયમિત પરાવર્તન નહીં લાગુ પડે, કોઈ પણ પ્રકારના પરાવર્તનને આ નિયમ લાગુ પડી શકે. હવે જો ખાસ આના દ્વારા જે પણ પ્રતિબિંબ રચાય એ પ્રતિબિંબ કેવું હશે, આભાસી હશે, વાસ્તવિક હશે, એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. પછી આપણે ગોળીય અરીસા તરફ જાય. આમ તો આ ચેપ્ટરમાં આપણે ગોળીય અરીસા જ ભણવાના, ગોળીય અરીસા વિશે પછી અભ્યાસ કરશે. આના દ્વારા રચાતું પ્રતિબિંબ, ધારો કે
તમે આ સ્થાન પાસે ઊભા હોય, અહીંયા કોઈ એક વસ્તુ રાખો તો આમાંથી એક કિરણ આ તરફ નીકળે, એક કિરણ આ તરફ, તો આને તમે પાછળ લંબાવો તો અહીંયા તમને જો આભાસી પ્રતિબિંબ મળે. જો આ કિરણો વાસ્તવિક સ્થિતિમાં ન મળતા હોય તો આ વસ્તુ વાસ્તવિક, તો પ્રતિબિંબ આભાસી. આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? જેને પડદા ઉપર ઝીલી ન શકો, અથવા વાસ્તવિક સ્થિતિમાંથી આમાંથી નીકળતા બે કિરણો ક્યારે ભેગા ન થતા હોય તો આભાસી પ્રતિબિંબ હોય. એટલે તમે એવું શીખી ગયા કે સમતલ અરીસો છે એ આભાસી પ્રતિબિંબ આપે, પણ ક્યારે? વસ્તુ વાસ્તવિક હોય તો. એટલે ધારો કે તમે અહીંયા કોઈક વસ્તુ રાખો, અહીંયા સમતલ અરીસો હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? આ ઓબ્જેક્ટ હોય તો એક કિરણ આ તરફ નીકળશે, એક કિરણ આ તરફ. અહીંથી પરાવર્તનના નિયમનું પાલન થશે, જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. અહીંયા પરાવર્તનના નિયમનું પાલન થશે, જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન. આને પાછળ લંબાવો તો અહીંયા ઇમેજ મળે, આભાસી પ્રતિબિંબ. અને આ વાસ્તવિક વસ્તુ. વાસ્તવિક વસ્તુ એટલે તમે એને અડી શકો, સ્પર્શ કરી શકો એવી વસ્તુ, જેને અડી શકો, સ્પર્શ કરી શકો એવી વસ્તુ, તો એ વાસ્તવિક વસ્તુ છે. અને એનું આભાસી પ્રતિબિંબ એ સ્પર્શ ન થઈ શકે. અહીંયા બે કિરણો વાસ્તવિક સ્થિતિમાં મળતા ન હોય, પડદો રાખો તો પ્રતિબિંબ ઝીલી ન શકે, એવી આભાસી પ્રતિબિંબ. તમને ભાસ થાય કાંઈ પ્રતિબિંબ છે પણ વાસ્તવિક સ્થિતિમાં હોય નહીં. પણ જો ઇનકેસ કોઈ પ્રકાશના કિરણો ભેગા થતા હોય, ધારો કે તમે ઇનકેસ અહીંયા એવું વિચારી શકો, ખૂબ જ મોટો લેન્સ રાખ્યો, તમને ખ્યાલ હે કે બહિર્ગોળ લેન્સ, આ બધું 10મામાં ભણી ગયા કે બહિર્ગોળ લેન્સને સમાંતર કિરણો આપાત કરો તો કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય. તો અહીંયા જો કેન્દ્રિત થતા હોય, કોઈ કિરણો ધારો કે કેન્દ્રિત થતા હોય તો આ વસ્તુ છે એ વસ્તુ વાસ્તવિક હશે. પણ અહીંયા ઇનકેસ તમે સમતલ અરીસો મૂકી દો તો શું થાય? તો કે હવે તમે જો આ સ્થાન પાસે અહીંયા જે કિરણો ભેગા થતા હતા એ હવે ભેગા નહીં થાય. શા માટે? તો કે આ કિરણો અહીંથી રિફ્લેક્ટ થશે પરાવર્તનના નિયમ પ્રમાણે. જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે એની વિરુદ્ધ લંબની આ બાજુ પરાવર્તન થશે. અહીંયા જો જેટલા ખૂણે આપાત થશે એટલું લંબની આ બાજુ પરાવર્તન. તો અહીંયા જો બધા કિરણો મળશે તો આ ઇમેજ રચાય, આ ઇમેજ. પણ આ અરીસા માટે જો આ આભાસી વસ્તુ થઈ ગઈ વસ્તુ, અને આ વાસ્તવિક પ્રતિબિંબ. એટલે જો ખાસ ધ્યાન રાખો, જો સમતલ અરીસા માટે વાસ્તવિક વસ્તુ હોય તો આભાસી પ્રતિબિંબ મળે. અને જો આભાસી વસ્તુ હોય, આભાસી વસ્તુ એટલે કોઈ કિરણો એ ભેગા થતા હોવાનો ભાસ થાય છે. જો આભાસી વસ્તુ એટલે આ કિરણો એ ભેગા થતા હોય, ધારો કે તમે સૂર્યની સામે બહિર્ગોળ લેન્સ રાખો તો શું થશે? અહીંયા કિરણો ભેગા થઈ જાય. તમે કદાચ અહીંયા કોઈ વસ્તુ રાખો ને તો અતિ નાનું સૂર્યનું પ્રતિબિંબ તમને મળે, સૂર્યનું પ્રતિબિંબ મળે. તો આ જે વસ્તુ થઈ એ આ લેન્સનું પ્રતિબિંબ થયું, આ વાસ્તવિક પ્રતિબિંબ થયું. પણ અહીંયા ધારો કે ઇનકેસ તમે સમતલ અરીસો રાખો, અહીંયા 45 અંશના ખૂણે સમતલ અરીસો રાખો, તો હવે શું થશે? તો કે અહીંયા કિરણો ભેગા નહીં થાય. અહીંયા પહેલાં ભેગા થતા હતા, ભેગા થતાનો ભાસ થાય. તો અરીસા માટે જો આ ઓબ્જેક્ટ થઈ ગયું પણ આભાસી. અને આ કિરણો હવે ક્યાં ભેગા થશે? તો કે અહીંથી પરાવર્તન થશે. આ બધા જ કિરણો તો કે આ સ્થાન પાસે ભેગા થઈ જશે. અહીંયા ભેગા થતા તો અહીંયા ભેગા થશે. અહીંયા ઇમેજ રચાય, પણ વાસ્તવિક ઇમેજ રચાય, વાસ્તવિક પ્રતિબિંબ. પડદો રાખો અથવા કોઈ વસ્તુ રાખો તો અહીંયા સૂર્યનું પ્રતિબિંબ તમને મળે નાનું અમથું. તો અહીંયા જે પ્રતિબિંબ મળતું તો એ પ્રતિબિંબ અહીંયા મળે તમને. તો આમ તમે જો અરીસા, સમતલ અરીસા દ્વારા આભાસી પ્રતિબિંબ રચાય વાસ્તવિક વસ્તુ હોય તો, અને વાસ્તવિક પ્રતિબિંબ પણ રચાય આભાસી વસ્તુ હોય તો. કાંઈ કોઈ કિરણો ભેગા થતા હોય, એવા કિરણોના માર્ગમાં તમે સમતલ અરીસો રાખો તો વાસ્તવિક પ્રતિબિંબ રચાય. એટલે ખાસ આ એક બાબત ધ્યાન રાખવાની છે, કારણ કે આના સ્વાધ્યાયમાં દાખલા છે. આપણે વળી પ્રશ્ન થાય કે આવું તો ટેક્સ્ટમાં નથી, સ્વાધ્યાયમાં આવા ક્વેશ્ચન છે. લાયક બાબત ખાસ. પછી ધારો કે ઇન કેસ અંતરગોળ અરીસો હોય, આ બધું જ ક્વેશ્ચન તમે ભણી ગયા હો, એટલા માટે
તમને ધારો કે અંતર્ગોળ અરીસો હોય, આ અંતર્ગોળ અરીસા દ્વારા પ્રકાશના કિરણો ધારો કે અહીંયા ભેગા થાય, અહીંયા કિરણો બધા ભેગા થાય. હવે અહીંયા તમે સમતલ અરીસો રાખી દો તો આ કિરણો અહીંયા ભેગા થાય અને અહીંયા આ અરીસાની ઇમેજ અહીંયા હતી, પણ આ સમતલ અરીસા માટે આ ઓબ્જેક્ટ બને અને અહીંયા ઇમેજ ફાઇનલ ઇમેજ રહે અને વાસ્તવિક પ્રતિબિંબ મળે. તમને પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક પ્રતિબિંબ મળે. એટલે આમ જો તમે વાસ્તવિક વસ્તુ હોય તો આભાસી પ્રતિબિંબ મળે, આભાસી વસ્તુ હોય તો વાસ્તવિક પ્રતિબિંબ પણ મળી શકે. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? જ્યાં વાસ્તવિક સ્થિતિમાં પ્રકાશના કિરણો ભેગા થતા હોય અથવા તો જેને પડદા ઉપર ઝીલી શકાય, વાસ્તવિક પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ તો પ્રકાશના કિરણો ભેગા થતાનો ભાસ થાય, જેને પડદા ઉપર ઝીલી ન શકાય, તે આભાસી પ્રતિબિંબ. એટલે સમતલ અરીસો એવું નથી કે વાસ્તવિક આભાસી જ પ્રતિબિંબ આપે, એ ક્યારેક વાસ્તવિક પ્રતિબિંબ પણ આપી શકે. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની. આ નોંધ એક નોટ બનાવતા જાજો. ખાસ કરીને તમે જો આ લેક્ચર જોતા હોય ત્યારે નોટ અને પેન લઈને બેસો અને અગત્યના મુદ્દા નોંધ કરતા જાઓ. ભલે ટેક્સ્ટમાં આવું ન આપ્યું હોય, કારણ કે ખૂબ જ લાસ્ટમાં કામ આવશે. ગુજકેટની તૈયારી કરતા હશો, નીટની તૈયારી કરતા હશો કે પછી JEEની તૈયારી કરતા હશો, અત્યારે કદાચ નહીં ખ્યાલ આવે, કારણ કે લાસ્ટમાં બધું ભેગું થઈ જાય ત્યારે ઘણો ખ્યાલ આવશે. નોટ બનાવી તો સારી હતી MCQ માટે. તો આટલી બાબત ખાસ. પછી જો સમતલ અરીસો હોય, એના ઉપર કોઈક પ્રકાશનું કિરણ આ સપાટીને દોરેલો લંબ હે, તો જો કોઈ પ્રકાશનું કિરણ હે, એ પ્રકાશનું કિરણ θ ખૂણે આપાત કરવામાં આવે તો મૂળ દિશા હતી, જો આપાત કિરણની દિશા હતી, પરાવર્તન આ ડાયરેક્શનમાં થઈ જશે, એટલા જ ખૂણે પરાવર્તન. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ, અને આ મૂળ દિશા સાથે આટલું વિચલન થયું. જો અરીસો ન હોત તો આ પ્રકાશનું કિરણ આ દિશામાં જાત, પણ અરીસો મૂકી દો તો આટલું વિચલન થાય. અને વિચલન કોણ તરીકે ઓળખ્યું? તો વિચલન કોણ કેટલો હોય? તો ભૂમિતિના નિયમ પ્રમાણે જો આ ટોટલ ખૂણો 180 હોય તો 180 અંશ બરાબર θ પ્લસ ડેલ્ટા. તો ડેલ્ટા બરાબર શું થશે? તો ડેલ્ટા બરાબર આ ડેલ્ટા, તો આ θ પ્લસ θ 2θ આ બાજુ, તો 180 માઇનસ 2θ. તો સમતલ અરીસા દ્વારા કોઈ પણ પ્રકાશનું કિરણ વિચલન કેટલું થાય? તો કે 180 અંશ માઇનસ 2θ. તો ઘણી વખત રેડિયનમાં કહો તો પાઈ માઇનસ 2θ પણ કહી શકાય. રેડિયનમાં કહો તો પાઈ માઇનસ 2θ પણ કહી શકે. તો આ એક ખાસ યાદ રાખવાનું. વિચલન કોણના તમને ક્વેશ્ચન પૂછે તો. પછી જો અહીંયા ઇનકેસ એવું થાય કે આ આપાત અરીસો હે, આ અરીસો હે, સમતલ અરીસો હે. હવે પ્રકાશનું કિરણ ધારો કે આપાત થાય તો θ અંશના ખૂણે આપાત થાય તો કેટલા અંશના ખૂણે પરાવર્તન થશે? તો કે એટલા જ ખૂણે પરાવર્તન થશે. હવે ધારો કે તમે આ અરીસાને મૂવ કરો, અરીસો આમ હે અને અરીસાને મૂવ કરો તો શું થાય? આમ ફેરવો, અહીંયા લઈ આવો, અરીસાને θ અંશના ખૂણે આ તરફ લઈ જાઓ. અરીસો ધારો કે હવે આ સ્થિતિમાં આવી ગયો તો અહીંયા શું થશે? જો અથવા આલ્ફા ખૂણે મૂવ કરો તો આ લંબ આમ હતો, હવે આમ મૂવ કરો તો લંબ પણ આ દિશામાં થઈ જશે. કેટલા ખૂણે થઈ જશે? તો કે θ પ્લસ આલ્ફા. તો પરાવર્તન કોણ કેટલો થશે? તો કે પરાવર્તિત કિરણ જો આપાત કિરણ આ હતું તો પરાવર્તિત કિરણ આ થઈ જશે, આ પણ θ પ્લસ આલ્ફા થઈ જશે. તો આના માટે જો અરીસાને તમે મૂવ કરો તો પરાવર્તન કોણ પણ બદલાય. કેટલો બદલાશે? તો કે અહીંયા જેટલો ખૂણો અરીસાને ફેરવશો એટલો આપાત કોણ વધશે, આપાત કોણ વધશે એટલો જ પરાવર્તન કોણ વધશે. અને અરીસાને ઇનકેસ જો આમ મૂવ કર્યો એટલે તમે જો સૂર્યનું પ્રતિબિંબ તમારે જ્યાં પાડવું ને અરીસાના મૂવ કરો તો પ્રતિબિંબ આમ બદલે, જુદા જુદા સ્થાન. અરીસો આ તરફ હે, આ લંબ હે, આપાત કિરણ હે આલ્ફા ખૂણે, અરીસાને આ ડાયરેક્શનમાં મૂવ કરો, આલ્ફા અથવા તો આ θ હે, આલ્ફા ખૂણે આ દિશામાં મૂવ કરો તો શું થશે? લંબ આ તરફ આવશે
તો આપાત કોણ થશે થીટા માઇનસ આલ્ફા. આપાત કોણ આટલો થઈ જશે. આ દિશામાં મૂવ કરો તો, કારણ કે લંબ હે આમ હતું એ આ દિશામાં આવશે, તો આ આલ્ફા જેટલું વિચલન થશે, તો આ ખૂણો થીટા માઇનસ આલ્ફા થશે, તો પરાવર્તન કોણ એ થીટા માઇનસ આલ્ફા થશે. એટલે અરીસાને તમે ફેરવો તો પણ કે આપાત કોણમાં વધારો થાય. જો આમ મૂવ કરો તો પરાવર્તન કોણ એ વધે, અને આ ડાયરેક્શનમાં મૂવ કરો તો આપાત કોણમાં આ જેટલો પરિભ્રમણ કરે એટલો ઘટાડો થાય, તો પરાવર્તન કોણ પણ ઘટે. એ સિવાય જો ખાસ બીજી એક બાબત એ ધ્યાન રાખવાની કે જો બે અરીસા હોય ધારો કે અને બે અરીસા વચ્ચે થીટા જેટલો ખૂણો હોય, તો એક પ્રકાશનું કિરણ ધારો કે આલ્ફા જેટલા ખૂણે આપાત થાય, તો અહીંયા એટલા જ ખૂણે પરાવર્તન થશે. તો પહેલી વખત આ વિચલન કેટલું થશે Δ1. તો Δ1 બરાબર શું થશે 180 માઇનસ 2 આલ્ફા થશે. આટલું વિચલન થશે. આમ તો આ વિચલન કોણ આટલો થશે. બીજું આ ખૂણો કેટલો થશે, તો આલ્ફા હોય તો આ 90 માઇનસ આલ્ફા થાય. આ ખૂણો કેટલો થશે, આ ખૂણાનું મૂલ્ય 90 માઇનસ આલ્ફા. પછી અહીંયા જો આપાત કોણ ધારો કે બીટા હે, તો પરાવર્તન કોણ એ બીટા હશે. તો આ દિશામાં આ આપાત કિરણ હતું, તો અહીંયા જો આ તરફ જતું હતું, હવે વિચલન કેટલું થશે તો કે Δ2. તો Δ2 બરાબર 180 માઇનસ 2 બીટા કહી શકાય. અને આ ખૂણાનું મૂલ્ય 90 માઇનસ બીટા જેટલું ભૂમિતિના નિયમ પરથી. તો કુલ વિચલન કેટલું થાય એ મેળવવું. બીજું કે આ ત્રણનો સરવાળો, આ ત્રિકોણ ધારો કે તમે લ્યો, આ ભૂમિતિના નિયમ જ લીધા છે, આ ત્રિકોણનો તમે સરવાળો કરો તો 90 માઇનસ બીટા, આ 90 માઇનસ બીટા 90 માઇનસ આલ્ફા પ્લસ થીટા બરાબર 180, ત્રિકોણનો સરવાળો. તો આ 90 180 દૂર થઈ ગયા, તો માઇનસ આલ્ફા માઇનસ બીટા, તો થીટા બરાબર આલ્ફા પ્લસ બીટા શક્ય બને. હવે જો કે કુલ વિચલન કેટલું થશે, તો પહેલી વખત Δ1 જેટલું, બીજી વખત Δ2, તો કુલ વિચલન કેટલું થાય Δ બરાબર Δ1 પ્લસ Δ2. તો આ બેનો સરવાળો કરો, તો 180 પ્લસ 180 360, અને 360 માઇનસ 2 આલ્ફા પ્લસ બીટા લખી શકે. આ બેનો સરવાળો કરી દીધો તો 360 માઇનસ 2 થીટા લખી શકાય. તો કુલ વિચલન આટલું થશે આલ્ફા પ્લસ બીટા એટલે થીટા. તો એક પ્રકાશનું કિરણ આમથી આવતું હોય અને આ દિશામાં જતું હોય, તો કુલ વિચલન કેટલું થશે, તો પહેલી વખત અહીંયા વિચલન થશે આટલું, બીજી વખત આ તરફ જતું તો આટલું વિચલન, તો કુલ વિચલન એ 360 માઇનસ 2 થીટા જેટલું થશે. તો આ સમતલ અરીસા માટે આટલું નોંધ કરી નાખજો. આપણે આવતી વખતે નેક્સ્ટ પીરિયડની અંદર ગોળી અરીસા વિશે આપણે અભ્યાસ કરશે. એટલે આ બેઝિક માહિતી ખાસ, કારણ કે આના લગતા ઓબ્જેક્ટિવ તમને પૂછાય, ઓબ્જેક્ટિવ પણ પછી ધીમે ધીમે મોકલીશ. તમારી પાસે ઘણા પાસે જૂની રેફરન્સ બુક હોય, MCQની બુક હોય, તો જોજો સમતલ અરીસા માટે પણ MCQ તો પૂછાય. ભલે આપણે ગોળી અરીસાનો જ આ ચેપ્ટરમાં ભણવાનું, પણ આટલી બાબત ખાસ નોંધ કરી નાખજો. તો અહીંયા સુધી રાખશે, અને આની ખાસ નોટ બનાવતા જાજો. અસ્તુ.